વિકાસ સુધી એક નવી ચળવળ, ખેડૂતોના કલ્યાણ માટે સહકારની પળપળ, સફળતાના સોપાને ચડી નવો દીવો પ્રગટાવ્યો, બનાસ ડેરીએ સમગ્ર દેશમાં નામ કમાવ્યો. સહકારની આ શૃંખલા પરિશ્રમની છે ઓળખ, દૂધમાંથી સમૃદ્ધિની તકલીફો દૂર કરનારા ખેડૂતોની શાન છે, બનાસની છે ઓળખ. આજે આપણે ગર્વથી બોલી શકીએ, ભારતની પ્રાણ શક્તિ આ છે બનાસ ડેરી. અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો તથા અહીંયા બેઠેલી જિલ્લાની તમામ બનાસ ડેરીનું મહામૂલું ગૌરવ એવી મહિલા દૂધ ઉત્પાદકોને હું કાજલ પ્રજાપતિ લાખણી તાલુકાના મટુ ગામની વતની મસ્તક નમાવીને સત વંદન કરું છું. બહેનો, આપણા ડેરીના અધસ્થાપક એવા ગલબા કાકાએ આ જિલ્લા માટે પશુપાલક પ્રેરણા આપી. આપણા જેવી લાખો મહિલા દૂધ ઉત્પાદકો પોતાના પગભર બન્યા. બનાસ ડેરીએ આ જિલ્લાના પોતાના પશુપાલકોને પોતાનો પરિવાર માને છે. બનાસ ડેરીના સતત પ્રયાસોથી આ જિલ્લાના પશુપાલકો આર્થિક સમૃદ્ધ બન્યા છે. બનાસ ડેરીએ બીજા દેશના પશુપાલકોને આર્થિક સમૃદ્ધ બનાવવા માટે પોતાનો પરિવાર માનીને દેશના અલગ અલગ રાજ્યોમાં 8 પ્લાન્ટો બનાવવામાં આવ્યા છે. વર્ષ 2015 પછી શંકરભાઈ ચેરમેન બન્યા. બનાસ ડેરી દ્વારા 600 વીઘા કરતાં પણ વધારે જમીન ખરીદી કરી, ડેરી મિલકતમાં વધારો કર્યો. ગુજરાત બહાર પ્લાન્ટ સ્થાપવા માટે રાજ્યના જે તે સરકારો પાસેથી જમીનની ફાળવણી અને કરોડો રૂપિયાની સબસિડી મેળવી. ગુજરાત આજે બહારના લોકો માટે, ખાસ કરીને ખેડૂતો, પશુપાલકો અને મહિલાઓ માટે સશક્ત બનાવવાનું કેન્દ્ર બની ગયું છે. ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, આંધ્રપ્રદેશ, ઓડિશા અને ઝારખંડ જેવા રાજ્યોમાં બનાસ ડેરીએ પોતાના પ્લાન્ટ શરૂ કરીને ખેડૂતો અને પશુપાલકોને સહકાર આપવાની મદદ કરી રહી છે. વિવિધ પ્રોડક્ટો બનાવીને અને તેનું વેચાણ કરીને બનાસ ડેરી દ્વારા રોજગાર આપવામાં આવી રહી છે. આપણા શંકરભાઈ અને નિયામક મંડળ સતત વિચારીને હજુ પણ વધુ મજબૂત બનાવવા માટે અને દરરોજ આવતા લાખો લીટર દૂધ અને દૂધની બનાવટોને વેચાણ કરવા દેશના અલગ અલગ રાજ્યોમાં પ્લાન્ટ શરૂ કરીને દૂધને રેલવે મારફત મોકલીને તેનું પરિવર્તનમાં ખર્ચ ઓછો થયેલ છે. બનાસ ડેરી દ્વારા બધાને રોજગારી આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ 23 ફેબ્રુઆરીના રોજ બનાસ ડેરી દ્વારા 30 એકર જમીનમાં કરોડોનો ખર્ચ કરીને ખર્ચ નિર્મિત બનાસ કાશી વિશ્વનું લોકાર્પણ કર્યું હતું. આ પ્લાન્ટ થકી 1 લાખ લોકોને રોજગારી આપી રહી છે. આ ઉપરાંત આની સાથે સાથે પૂર્વાંચલના ખેડૂતો અને પશુપાલકોને તેની આવકમાં વધારો કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બનાસ ડેરી સાથે સાથે પૂર્વાંચલના ખેડૂતો બનાસ ડેરીના દૂધની સાથે દૂધમાંથી બનાવેલી બનાવટો, મીઠાઈ, આઈસ્ક્રીમ, પનીર, ખોયા વગેરે અનેક આઇટમોનો સ્વાદ ચાખી રહ્યા છે અને કાશી વિશ્વનાથના ધામમાં બનાસ ડેરીનો પ્રસાદ મળતો થયો છે. ચેરમેન શ્રી શંકરભાઈના નેતૃત્વમાં એટલે કે છેલ્લા 10 વર્ષમાં બનાસ ડેરી સ્થાનિક સમુદાય, સહકારી વિચારધારણા ધરની તમામ દૂધ ઉત્પાદકોને પોતાને સફળ થાય એવી રીતે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. શંકરભાઈ હંમેશા બીજાના કલ્યાણ માટે તેઓ લોકસેવક બનીને જીવે છે. જ્યાં સ્ત્રીનું સન્માન થાય છે ત્યાં દેવી દેવતાઓનો વાસ થાય છે. બહેનો, તમને ખબર પણ નહીં હોય, આપણા શંકરભાઈ ડેરીની ગાડી પણ વાપરતા નથી અને તેનું ભથ્થું પણ લેતા નથી અને નિયામક મંડળ સાથે મળીને તેઓ રાત દિવસ આપણા માટે કામ કરી રહ્યા છે અને બનાસ ડેરી માટે એવા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સહકાર એટલે સાથે મળીને કામ કરવું, સાથે મળીને બોલવું, સાથે મળીને આગળ વધવું, ધર્મ, જાતિ, સંપ્રદાય ભૂલીને તમામ ભાવ. જગાડાથી લઈને છેક જલાયા સુધી પશુપાલકોને સમાન સેવા, સમાન ભાવ અને દૂધ ભાવ મળી રહ્યા છે. બ્રાહ્મણ બહેન હોય કે પટેલ બહેન હોય, પ્રજાપતિ બહેન હોય કે દરબાર બહેન હોય, જેનું જેટલું દૂધ તેનો તેટલું ભાગ તે પ્રમાણે તેમને નફો આપવામાં આવી રહ્યો છે. 18 આલમ અને 36 કોમ ઊંચ નીચના ભેદભાવ વગર બધાને સરખો અધિકાર આપવામાં આવી રહ્યો છે. સ્વગચ્છદ્વમ સ્વવદતમ સવો મનાસી જાનતામ. ચાલો સાથે મળીને બોલીએ, ચાલો સાથે મળીને આગળ વધીએ અને આપણા બધાનું ધ્યાન એક જ દિશામાં કેન્દ્રિત કરીએ. આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને પુરુષ કરતાં પહેલાં માન આપવામાં આવે છે. ભગવાન રામનું નામ લેતા પહેલાં સીતા માતાને દર્શાવવામાં આવે છે.
સીતારામ. ભગવાન શ્રી કૃષ્ણનું નામ લેતા પહેલા રાધાનું નામ લેવામાં આવે છે, રાધે કૃષ્ણ. આમ બનાસ ડેરી દ્વારા આપણા મહિલા શક્તિને બિરદાવવામાં આવે છે. અમારા માર્ગદર્શક અને પથદર્શક બનવા માટે શંકરભાઈ અને તેમની સાથે નિયામક મંડળનો ખૂબ ખૂબ આભાર. તેમનું પારદર્શી વહીવટો, મજબૂત નેતૃત્વ અને કલ્યાણકારી નિર્ણયો થકી પશુપાલકોને છેક સુધી આર્થિક અને સમૃદ્ધ બનાવવા માટે ઉત્તેજન પારદર્શક બન્યા છે. હસ્તુ. જય હિન્દ, જય ભારત.